નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટર એટલે કે એક જાસૂસ પત્રકારની જેમ વિચારવાનું છે. આપણે કેવા ગામડાના છુપાયેલા રહસ્યો, બદલાતા ગઠબંધનો અને સાયકોલોજીકલ વોરફેર એટલે કે માનસિક યુદ્ધના તાણાવાણા ઉકેલવાના છીએ, જ્યાં અચાનક જ સંબંધોને સમીકરણો સાવ બદલાઈ જાય છે. આ બધું કેવી રીતે થાય છે તે જોવું ખરેખર ખૂબ જ રસપ્રદ રહેશે. હવે જરા વિચારો, જ્યારે કોઈ ગામમાં એક અદૃશ્ય આતંકનો કહેર વર્તાતો હોય અને વર્ષો જૂના કટ્ટર દુશ્મનોને પણ મજબૂરીમાં આવીને હાથ મિલાવવો પડે તો કેવું અરાજકતાભર્યું વાતાવરણ સર્જાય, બરાબર ને? એક એવા ગામની કલ્પના કરીએ જ્યાં લોકોને એક અદૃશ્ય હુમલાખોરનો ડર સતાવી રહ્યો છે અને બસ ત્યાંથી જ આપણી આ રોમાંચક તપાસની શરૂઆત થાય છે. તો ચાલો શરૂઆત કરીએ સેક્શન 1થી અદૃશ્ય આતંકનો કહેર. જોવા જઈએ ને તો શરૂઆતના તમામ પુરાવાઓ સીધા હરિ નામના પાત્ર તરફ ઇશારો કરે છે. વાત એમ છે કે હરિના હાથમાં એક જાદુઈ ઘડિયાળ લાગી ગઈ છે, જેનાથી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ શકે છે. અને પછી તો પૂછવું જ શું, તેણે આ ચોરાયેલી તાકાતનો ઉપયોગ કરીને કાકા અને ભત્રીજા સહિત પોતાના તમામ વિરોધીઓ પર અકારણ જ હિંસક બદલો લેવાનું શરૂ કરી દીધું. વિચારો, કોઈપણ જાતના વાંક કે ગુના વગર બિચારા ગામ લોકોએ રોજ માર ખાવાનો વારો આવ્યો છે. અને અહીંયા જ આજના વિશ્લેષણનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. એક તરફ તમે જુઓ તો ભયંકર હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. હરિ રોજ પોતાના લાચાર વિરોધીઓને બેરહેમીથી મારે છે. પણ બીજી તરફ અચાનક ચિત્ર બદલાય છે. એક અત્યંત શંકાસ્પદ સહકાર જોવા મળે છે. પેલા વિરોધીઓ અચાનક જ હરિ પાસે જાય છે, તેને સાંત્વના આપે છે અને તેનું બહુ જ ધ્યાન રાખવાનું નાટક કરે છે. મતલબ રાતોરાત આટલો મોટો બદલાવ? બસ આ અચાનક આવેલો બદલાવ જ આપણી તપાસનો મુખ્ય વિષય છે. આગળ વધીએ સેક્શન 2 તરફ, ચોરાયેલી જાદુઈ ઘડિયાળ. આ આખી ઘટનાના કેન્દ્રમાં છે એક હથિયાર, ધ મેજિક વોચ, એટલે કે પેલી જાદુઈ ઘડિયાળ. આ એ જ ઉપકરણ છે જે દરિયા કિનારેથી મળ્યું હતું અને જેને પહેરતા જ માણસ અદૃશ્ય થઈ જાય. પણ આખી ગેમ ત્યારે પલટાઈ જાય છે જ્યારે આ જ ઘડિયાળ હરિના પોતાના જ ઘરમાંથી ચોરાઈ જાય છે. હા, બિલકુલ. અને ઘડિયાળ ચોરાતાની સાથે જ અત્યાર સુધી જે હરિ શિકારી બનીને ફરતો હતો તે હવે સાવ લાચાર અને નિસહાય બની જાય છે. હવે આ આખા ષડયંત્રને ઉકેલવું હોય ને તો આ ઘટનાની ક્રોનોલોજી એટલે કે ઘટનાક્રમ સમજવો બહુ જરૂરી છે. પહેલાં શું થયું? દરિયા કિનારે હરિ અને ધલાજીને આ ઘડિયાળ મળી. પછી ધલાજી બિચારો તેની શક્તિથી સાવ અજાણ હતો એટલે તેણે ઘડિયાળ હરિને પાછી આપી દીધી. ત્યારબાદ હરિ ટીવી પર ન્યૂઝ જોવે છે, તેને ઘડિયાળના જાદુની ખબર પડે છે અને તે લોકોને મારવાનું શરૂ કરે છે. અને છેલ્લે કોઈ અજાણી વ્યક્તિ હરિના ઘરમાંથી એની ચોરી કરી જાય છે. આ ઘટનાક્રમ જ આપણને સાચા શંકાસ્પદ સુધી પહોંચાડશે. અને અહીંથી શરૂ થાય છે આપણું સેક્શન 3, સત્તા માટે મિત્રતાનું નાટક. અહીં કાકાનો એક સ્ટેટમેન્ટ તેમની ચાલાકી છતી કરી દે છે. જુઓ, તેઓ પોતાના ભત્રીજા સામે ખુલ્લેઆમ સ્વીકારે છે કે જો ભાઈ, અત્યારે આપણે અહંકાર બાજુ પર મૂકીને સાવ ગરીબ અને આધીન થઈ જવાની જરૂર છે. મતલબ કે હરિને પોતાના પક્ષમાં લેવા અને ઘડિયાળ વિશેની માહિતી કઢાવવા માટે તેઓ કોઈપણ હદે જઈને મિત્રતાનું નાટક કરવા તૈયાર થઈ જાય છે. છે ને ગજબની રમત? તો હવે જોઈએ કે આખી બાબત કેવી રીતે આકાર લે છે. કાકા અને ભત્રીજાએ એકદમ પાક્કો પ્લાન બનાવ્યો છે. પહેલું સ્ટેપ, હરિને શરીરે શેક આપવાનો, મસાજ કરવાનો અને તેનો પૂરો વિશ્વાસ જીતવાનો. બીજું સ્ટેપ, આ જ વિશ્વાસનો ફાયદો ઉઠાવીને ઘડિયાળ ક્યાંથી મળી અને ત્યારે સાથે કોણ હતું એ બધી જ માહિતી કઢાવી લેવાની. અને ત્રીજું, એ માહિતીના આધારે પોતાના આગલા ટાર્ગેટ એટલે કે શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢવાનો. મતલબ કે જે લોકો પહેલાં બિચારા પીડિત હતા તે હવે અચાનક એક શાનદાર ગુપ્ત ડિટેક્ટિવ સ્ક્વોડ બનીને છે. પણ અહીં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે હરિ આ જાળમાં પૂરેપૂરો ફસાઈ જાય છે. હરિ ખુદ કહે છે કે આજથી બાજીના 3 એકા આપણે. આ નિવેદન જ બતાવે છે કે તે આ શંકાસ્પદ મિત્રતાના નાટકને કેટલું સાચું માની બેઠો છે. તેને કાકા અને ભત્રીજાના અસલી ઈરાદાઓની રતિભાર પણ ખબર નથી. તે તો ભાઈ એમને પોતાના પાક્કા અને વફાદાર સાથીદાર જ માની બેઠો છે. હવે આવે છે આપણું સેક્શન 4, મુખ્ય શંકાસ્પદની પૂછપરછ. તો ચાલો હવે આપણી આ ડિટેક્ટિવ ત્રિપુટી પાસે ધલાજી વિરુદ્ધ કેવા પુરાવા છે તેના પર નજર કરીએ. પહેલું, જ્યારે ઘડિયાળ મળી ત્યારે ધલાજી ત્યાં હાજર જ હતો.
બીજું, શરૂઆતમાં એ ઘડિયાળ ધલાજી પાસે જ હતી જે તેણે પાછી આપી દીધી હતી. અને ત્રીજું ને સૌથી મોટું અનુમાન એ છે કે જો હરીને ટીવી સમાચારોથી ઘડિયાળના જાદુ વિશે ખબર પડી શકતી હોય તો ધલાજીએ પણ એ ન્યૂઝ જોયા જ હશે ને. બસ આ બધા જ સંજોગો વશાત પુરાવા ભેગા થઈને ધલાજીને સીધો પૂછપરછના કેન્દ્રમાં લાવી દે છે. પણ હવે એક મોટો સવાલ ઊભો થાય છે. સામેવાળો શંકાસ્પદ માણસ બધું જ નકારી રહ્યો હોય, પોતે સાવ નિર્દોષ છે એવો દાવો વારંવાર કરી રહ્યો હોય, તો તેને તોડવો કેવી રીતે? બસ અહીં જ આપણે જોઈશું કે કેવી રીતે આ લોકો ધલાજી પાસે સાચું બોલાવવા માટે સાયકોલોજીકલ વોરફેર એટલે કે માનસિક યુદ્ધનો કેવો શાનદાર ઉપયોગ કરે છે. અને અહીં રમાય છે સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક, સીસીટીવી કેમેરાનું જૂઠાણું. હા, કાકા અને ભત્રીજો ધલાજીને ડરાવવા માટે સફાઈથી જૂઠું બોલી દે છે કે અમે તો હરીના ઘરમાં પહેલેથી જ સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને એમાં તું ચોરી કરતા સ્પષ્ટ દેખાય છે. તમે જુઓ આ લેવલનું બ્લફિંગ. અસ્તિત્વમાં જ ન હોય તેવા ફૂટેજની વાત કરીને તેઓ ધલાજીનું મનોબળ સાવ તોડી નાખે છે અને બિચારો ધલાજી ગભરાઈને ઘડિયાળ ચોરી કર્યાની કબૂલાત કરી જ લે છે. આગળ વધીએ સેક્શન 5 તરફ, માસ્ટરમાઇન્ડનો પર્દાફાશ. હવે તપાસમાં એક નવો જ વળાંક આવે છે. ખબર પડે છે કે આ જાદુઈ હથિયાર ફરી એકવાર હાથ બદલી ચૂક્યું છે. ભલે ધલાજીએ ઘડિયાળ ચોરી, પણ તેણે તો એ ઘડિયાળ ભૂમતાજીને પકડાવી દીધી છે અને હવે ભૂમતાજી એ જ ઘડિયાળ પહેરીને આખા ગામમાં મારપીટ અને બદલો લેવાનું એક નવું જ ચક્ર શરૂ કરી દે છે. એટલે કે શક્તિ હવે ફરી પાછી નવા હાથમાં જતી રહી છે. અને આ બદલાતા ગઠબંધન પાછળનો જે અસલી પાખંડ છે ને, તે હવે ખુલ્લો પડે છે. કાકા પોતાની સાચી અને લોભી દાનત બતાવતા કહે છે કે ભાઈ, મારે તો સોની બજાર લૂંટવી છે અને 7 માળની બિલ્ડિંગ બનાવી છે. જુઓ, આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ ઘડિયાળ શોધવા પાછળનો તેમનો ઈરાદો કોઈ ન્યાય અપાવવાનો હતો જ નહીં. તેમને તો બસ આ જાદુઈ શક્તિથી રાતોરાત અમીર થવું હતું. અહીં દરેકને માત્ર પોતાના સ્વાર્થ માટે જ સત્તા જોઈએ છે. તો આજના વિશ્લેષણના અંતે એક પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. જ્યારે કોઈ અપાર શક્તિ ધરાવતું હથિયાર એક ભ્રષ્ટ હાથમાંથી બીજા ભ્રષ્ટ હાથમાં ફરતું હોય, ત્યારે શું ખરેખર કોઈ સાચા મિત્રો કે સાથીઓ હોય છે કે પછી માત્ર એવા દુશ્મનો જ હોય છે જેઓ શાંતિથી પોતાના વારાની રાહ જોઈ રહ્યા હોય? આ આખી જ ઘટના આપણને બતાવે છે કે જ્યારે કોઈ મોટો ફાયદો સામે દેખાતો હોય ને, ત્યારે કટ્ટર દુશ્મનો પણ કેટલી ઝડપથી મિત્રો બની જાય છે. તે આપણને એ વિચારવા મજબૂર કરી દે છે કે આ આખી વાર્તામાં ખરેખર અસલી ખલનાયક છે કોણ? બસ આ જ એક રસપ્રદ પ્રશ્ન સાથે આપણે આજનું આ વિશ્લેષણ અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે તમને મજા આવી હશે. ફરી મળીશું. આભાર.